હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક બીજા નવા વિડીયોમાં. ફાઇનલી આપણે બુલેટ લેવા પહોંચી ગયા. આગોભાઈ જોને આગોભાઈની ખુશી છે. કયું સારું લાગે છે મને તો ભાઈ પર્સનલી કહું છું, આ મસ્ત લાગ્યો છે મને તો. નવી વસ્તુ લઈને આ રેપ કાઢવાની જેટલી ખુશી છે ને ગાઈસ, ફૂલ થઈ ગઈ છે ગાઈસ. સાહેબ બબાલ થઈ ગઈ. આ ઓરસ મને મારે છે. ये बांसुरी कानो से काना बाय बाय सब्सक्राइब. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક બીજા નવા વિડીયોમાં. ગાઈસ આ લોઠા લોકો અહીંયા આજકાલના વિમલ પાન મસાલા ખાય. હું કાઢું તું હું કાઢું. આજે અમે જવાના છે બુલેટ લેવા હારું. અમારા ભાઈની આકુભાઈની બુલેટ લેવા જવાના છે. રેડી વેટે તો થઈ ગયા, પણ હવે હજુ એની માસી બી આવવાની છે, તો પછી એને બી લેવા જવું પડે. પેલા તૈયાર વૈયાર થઈ જાય બે જણા, પછી જઈએ આપણે. ને આજે જન્માષ્ટમી બી છે, તો તમને ખૂબ ખૂબ શુભકામના જન્માષ્ટમીની. અમારે તો માટલી બી બહુ તાબડતોડ ફોડે બધા ઊંચે ચડીને. તો જોઈએ આપણે. ચલો ચડાવો ઉપર માટલી ફોડવા. હજુ બાંધવાની આપણે એવા બાંધવાની છે. આપણે કાલે વાંધો નહીં, કાલે ફોડીએ. તો ગાઈસ માટલીનું નામ લીધું એટલે નીચે ફોડવા હારું તો આવી ગયા. હવારમાં આવી ગયા આજે. તો ચાલો આપણે નીચે જઈને ફટાફટ જોઈએ. નીચે કાનો બી છે, કાનોમાં બધા કાનો બી છે જોઈએ. કાનો નીચે બી આવી ગયા. ગાઈસ માટલી તો ફોલ લાગી ગઈ. હવે અમે ચાયલા ગાડી લેવા સારું, પણ પહેલાં જ એક નાસ્તો વાસ્તો કરી લઈએ. અમારે ઉમંગભાઈ બી વચ્ચે આવી ગયો છે, પણ એ તો થોડીક વાર નાહી જાય, એનું ટેન્શન નહીં મળે. ઉમંગભાઈ જવાનો છે પાછો બારડોલી, તો એને ઉતારી દઈએ પછી આપણે જઈએ ગાડી લેવા સારું. ગાઈસ અમારે ઉમંગભાઈને તો ઉતારી દેતો. હવે અમે આખું હાથના બે જણા ચાયલા એની માસીને લેવા સારું સરદાર માર્કેટ. તો પહેલાં લઈ આવીએ, પછી ત્યાં ગાડી લેવા જઈએ, પછી તમને બતાવીએ ગાડી કેવી મજા આવે. હજુ તો બહુ બધું લેવાનું બાકી છે. હજુ તો માળા બી લેવાની બાકી જ છે, એ લઈ લઈએ. તમે વિચારતા હોય કે હેલ્મેટ પહેરીને ક્યાં ચાલે? ભાઈ હેલ્મેટ જો નહીં પહેરે તો પછી મેમો આવે 500 રૂપિયા. 500 કે તો 1000 રૂપિયા. 1000 રૂપિયા મેમો આવે. તેના કરતી ભાઈ હેલ્મેટ પહેરી લેવાનું. સુરતમાં આવે તો હેલ્મેટ પહેરવું એકદમ જરૂરી, નહીં તો ભાઈ વાટ લાગી જાય. તો ચાલો આ ગાડી મળીએ. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા એની માસીને લેવા સારું. પણ ચાલુ અમારો ટાઈમ 11 વાગ્યાનો. આપણે કેટલા વાગ્યાનો? 11 વાગ્યાનો ટાઈમ આપેલો અમને. તો 11 તો અહીંયા અમે ફાફા માર્યા કરતા હશે પડે, કેમ કે પેલી માસી કહેતી હતી કે ભાઈ 1 વાગે તો આપણું બંધ થઈ જાય, એટલે ભાઈ જલ્દી ફટાફટ માસીને લઈએ પછી નીકળીએ આપણે. ગાઈસ હાર બી લઈ લેતી. ફાઇનલી આપણે બુલેટ લેવા પહોંચી ગયા. આગોભાઈ જોને આગોભાઈની ખુશી જો ને. હા તો માસી બી આવી ગયેલી છે. તો ચાલો અંદર જઈને પહેલાં ગાડીને પ્રોસેસિંગ કરી લઈએ. પેપર બી થઈ ગયા. હવે હેલ્મેટ બી જોઈ લીધું. હવે આ હેલ્મેટ છે, એક આ હેલ્મેટ છે ને આ છે. તમને કયો ગમે ને એ ખાલી કોમેન્ટ કરી દેજો. હા ભાઈ કયું સારું લાગે છે મને તો ભાઈ પર્સનલી કહું છું, આ મસ્ત લાગ્યો છે મને તો. આ બી અને એક બીજો બી જોયો પછી આ ફોગ આવશે. આ વોશેબલ આવશે, અંદર ડુઅલ ગ્લાસ આવશે, યુવી ગ્લાસવાળું આવશે. આખું ખોલીને વોશ કરી શકે. બીજું કે આમાં પિન લોક્સ આવશે. વરસાદના અંદર, ઠંડીના અંદર તારે ફોગ જમા નહીં થવાની. ઓકે. આજે હેલ્મેટ એટલું બધું ગમી ગયું. દિલ કલર ફેવરેટ બધા પેન્ટ જેવું ગયું. આખુંને બી જ ગમી ગયું, મને બી જ ગમી ગયું. ભાઈને કીધું છે બીજું કાઢે છે, સેમ મળી જાય તો સેમ જ લઈ લે. હું ગાઈસ આવી ગયા. कुछ भी ગાઈસ એસેસરીઝ બી અહીંયા બહુ બધી છે બહારથી મૂકેલી. તો અમારે તો ફિક્સ આવે તે લેવાની, કેમ કે વધારે ઉપરથી કંઈ કરવાનું નથી. ખાલી એક સાયલેન્સર રાખવાના છે ને કાચને વડે પહેલાં જ નીકળી જાય.
ભાઈ આ ગાડી નથી, અમારે હજી તો રેડી થાય છે, અંદર દુલ્હન તૈયાર થતી છે, તૈયાર થાય પછી બહાર આવશે. ગાઈસ કેવું લાગે કઈ દેખાતું નહીં પણ કેવું લાગે કે આગું આ સારું લાગે તારે બ્લેક બ્લેક. કોઈ ફેરી રાઈડ પર કશે બ્લોક કરવા ગયા તમે તો તમે અલગ અલગ મૂકી શકો ને. હા વન પર અડાજણમાં આપણે અહીંયા બુલકા ભવનની બાજુમાં શોપ છે ને કોઈને બી જોઈતું હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરે, એકદમ રિઝનેબલ ભાવમાં મળી જાય, કોઈ ટેન્શન નહીં. 2 हेलमेट આપણે પરચેસ કરી લીધા, सेम है, 2 भाई दोनों तो भाई एक साथ में जाएंगे, फिर तब ले लेते हैं. अभी गाड़ी लेने जाएंगे नीचे. फाइनली આપણે અંદર આવી ગયા. મેડમને આપ બુલેટ બતાવે છે, ગાડી આવી ગઈ છે, ગાડ લાગી ગયું છે, સમગાડ લાગી ગયું છે, ચેક કરી લઈએ. एकदम भाई तबाही लागे थे, अभी साले सब जलेंगे माँ की आँख. हाँ कसम, इसको देख के सब लौंडे जलेंगे. तो गाइस लद्दाख જવાના છે હવે. પ્લાન બી અમારું નક્કી થઈ ગયું. હેલ્મેટ બી લઈ લીધા, 2 હેલ્મેટ બી લઈ લીધા. ખાલી હવે કપડા તો હું કપડા બે તો 1-2 જોડી પેક કરીને ચાલે, આપણે કોઈ ટેન્શન નહીં. નેક્સ્ટ ટ્રીપ હવે બહુ જલ્દી આવવાની છે, 2 ભાઈ જવાના છે. પહેલાં તો અમારી એક છે ને બીજી બાઈક આવવાની હતી, 5.5 લાખ શું કે ઓકાતને બહાર ચાલી લઈએ એટલે પછી આઈડિયા લેવા પડે એવું લાગે. પણ આ બી એકદમ તબાહી છે એકદમ. આપણે નંબર પ્લેટ બી લાગી ગઈ, કેમ કે હવે તો ડાયરેક્ટ આરટીઓ પર જવું નહીં પડે, ડાયરેક્ટ આપણે શોરૂમમાંથી નંબર પ્લેટ આવે એટલે ટેન્શન જ નહીં. પછી કાંઈ નહીં, એ જ હારમાં સારું. એને તો ચોરી થઈ જાય ભાઈ, તકલીફ પડી જાય, તેના કરતાં અહીંથી જ લગાવેલી સારી, કેમ કે નંબર પ્લેટ વગર લઈ જાય એટલે પોલીસવાળા તો હેરાન એટલા કરે. સીલ લગાવતા કામ થઈ ગયા, ભાઈથી વાકી બેસી ગઈ, પાછું કાપવું પડે, ફરતી લગાવવાની આવે. એટલું ટાઈલો ને કે ભાઈ તમને એવું આસાન લાગતું હશે, આવું કામ કરવાનું કેટલું મહેનતનું કામ તે એ લોકો જ જાણે. ગાઈસ આજે એટલા બધા ગાડી લેતા છે ને કે સુરતમાં પૈસાવાળા તો બહુ છે. તારા પાસે બી ઓછા છે કે તારા પાસે બહુ પૈસા છે ગજવામાં, ભાઈ પાસે બહુ પૈસા છે. જીટી લેવાનું વિચારી શકે તો પછી તો માણસ પાસે પૈસા નહીં હોય તો શું કહેવાય, ગરીબ કહેવાય કે. સમજ રહ્યો આપ સમજ રહ્યો. તો ગાઈસ હવે આકુભાઈને જે ગાડી છે તે ગમત લાગી જાય છે ને. લાલુ નલ્લુ આ નાનું ટેકા મારો પગ બી નહીં પહોંચે. ઓહો ભાઈ 440 સીસી ટોટલ આપે ને ડાયરેક્ટ એમ કોને પાછળ પડી જાય. ના અમારા ભાઈ છે કિરણભાઈ છે, સર્વિસમાં 1 નંબર છે. તમે આવે ને તો એને બી ભાઈને મળજો પહેલાં. ગાઈસ આ ગાડી લઈ પણ સાલી આખું એ બૈરુંને કાં બેહાડે, બૈરું પડી વળી ગયું તો એટલે પછી બાઇક બદલવી પડે, તેના કરતી લેવાની જ ને ભાઈ, કેમ કે બાઇક કરતો તો બૈરું મૂકવું આવે, તકલીફ પડી જાય, એને પાસે બૈરું લાવવું પડે ને તે તો સૌથી વધારે મુશ્કેલ. આ તો 4 લાખમાં આવી જાય, પેલું તો 10 લાખ રૂપિયા આવે તો આવે ને પાછા નોકરા તો એટલા બધા હોય ને. પણ તો એ જોઈએ, ફલાણું જોઈએ, દીકરો જોઈએ, ભાઈ રહેવા દે ને. તેના કરતી અમારી આ બાઇકમાં જ અમારે ખુશી છે. તો રહેન દો ફિર. ગાઈસ પીકે વાળું હેલ્મેટ બી આવી ગયેલું છે, પીળું કલર નહીં, મારે રેડિયો લાવવું પડે તો પછી મારે પીકે બની જવાય નહીં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. ફાઇનલી આપણે ગાડી લઈ લીધી, ચાવી બી આપી દીધી છે. ગાઈસ કોંગ્રેચ્યુલેશન ફોર ન્યુ બાઇક. ચાલ તો પાર્ટી હવે. आर यू कॉमेडी मी? ગાડી લે એટલે પૂજા કરવી તો કમ્પલસરી. આજે પૂજા થતી છે. નવી વસ્તુ લઈને આ રેપ કાઢવાની જેટલી ખુશી છે ને એના જેવી કોઈ ખુશી નહીં હોય. हाय हाय इतना सुकून. ગાઈસ પહેલી ગાડી નવી ગાડીનું પહેલું ફૂલ ટાંકી થશે. અમારા આકુભાઈની ખુશી તો જોયો મોઢા પર. जली ना तेरी भी जली ना. આજે તો નવસારી લગીને જવાનું છે, હાલત ખરાબ થઈ જાય.
ગાડી થોડી ફિટિંગ બી મારતી છે, નવી ગાડી છે એટલે ચાલો ફિલઅપ કરીને ડાયરેક્ટ ગેરેજ જઈએ હવે. ગાઈસ ફૂલ થઈ ગઈ છે આપણી ગાડી ચાલી, આપણે અલવિદા ગયા આગળ. ચાલ કોંગ્રેચ્યુલેશન ને હેપી જર્ની. ધીરેથી જાજે. ચાલો તો ભાઈ આગળ ગાઈસ ઘેરે આવી ગયા. દોસ્તા લોકો કે ચાય પીવા જવાના. ચાલો ચાય પીવા જઈએ હવે. લાકડી ફરાઈને કંટાળી ગયા, ચાય પીવા સારું આવી ગયા. આયલો પણ સારો ચાલે જ નથી પીતો. Guys, આ લોઠા લોકો અહીંયા આજકાલના વિમલ પાન મસાલા ખાય. હું કાઢું તું હું કાઢું આજુ પર આવવાનું એક જણો બીજો આવી ગયો. ચાલો કર ફાસ્ટ એકદમ. ગાય સાહેબ બબાલ થઈ ગઈ. આ ઓરત મને મારે છે. આના પાસે કેસ કરજો ગાઈસ. એ તમે સાક્ષી છે ને? એ પીકે તું તારું તો બોર્ડર થાય કાલે જો તું. ગાઈસ એને મારા હાથે નાગાઈ કરી નાખેલી છે. મને માર્યો મને બતાવું તને જો તું. मुझे अपने घर जाना है. એ ભલામણની જમાનો નથી હવે. બહુ થઈ ગયો હવે તો. આજે મમ્મી કોઈ નહીં, મેં મરું કાતા આ મરે. જોજે તું. कौन है ये लोग? कहां से आते हैं? હોસ્પિટલ આવેલો હતા. આપણો ભાઈ એક્સરે ડિપાર્ટમેન્ટમાં છે. સોરી વિનયભાઈ ને એકનાથભાઈ. આ બાજુ ગુરુ બેહેલો છે. આ બાજુ ના ગુરુ આ બાજુ બેહેલો છે ને આ તો આને તો વાત જ નહીં કરવાની. तो रहने दो फिर. A few moments later. અમે ચાલ્યા છે હવે ફોટો પાડવા હારું. અમારા કાના બની ગયેલી છે. હેલો ગાઈસ. બાંસુરી બજા દે. मत बजा बेन, मत बजा. लिपस्टिक निकल जाए. ये सस्ता वाला काना है इसीलिए बांसुरी नहीं बज रही. હવે મેં કાનાવાલી ગયેલી છું. મેં કહેલા તાપ હતો પાડવા એટલે કે અમે પાછા આવ્યા. સમજ નહીં પડી તો કઈ પાછા પૂછતા નહીં મને. કેમ કે મને ખુદ સમજ નહીં પડી મળે. ખબર પાડે ને હેડફોન લઈને ये बांसुरी दे दे मुझे. ये बांसुरी दे. देखो मारा क्यों? बांसुरी ले तो तेरी थोड़ी है बांसुरी. बहुत मारूंगा तेरे को. तेरी नहीं है मेरी है. हाँ भाई कैसी लगी? आगे स्वाद. बहुत ही खतरनाक बच्चा है. तो काट के फेंक देंगे हम. मुझे अपने घर जाना है. तो गाइस यहाँ फोटो पाड़वा हारू આવી ગયા. કાનાને અહીંયા રેડી કરતા છે. और કોઈ રહેતું જ નહીં. એટલો નફટ ને कंटाड़ा साली मारे हाथ में. अरे मम्मी की फोटो देना. मम्मी पे मैं नहीं ले रहा, तेरे को मैं मारूंगा. हेलो गाइस, मैं कन्हैया देखने आई हूँ. देखना नहीं, बन के आई हूँ. साला वहाँ आके चलो बाय बाय कर दो. तो गाइस વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ તો કરી જ દેજો કેમ કે થોડુંક સપોર્ટની વધારે જ જરૂર છે. તો પછી વિડીયો ગમે તો તમે એન્જોય કરજો ને આવા જ વિડીયો બનાવતા રહેવા. ને અમારી ઓકે બાય. જીયા છે. બાય બાય કરી દે જીયા. ઓકે બાય. હા સોરી આ અમારી કાનો છે. કાના બાય બાય. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. ઓકે બાય. બાય.